જાવું ગામમાં મારે અને લેન મમ્મી ને કે મારે થોડી ખરી આ બધે કામ કરે બિસ્કુટ નું વિતરણ તા હું આરતી હાટુ પેલા આરતી તાર હાટ કરો ને આરતી તો પછી આરતી જલ્દી કરવા માંડીએ કે વાગવા આમ દોઢ થઈ કાકા અને દોઢ સીતારામ જય વચરાજ બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત કે મજામાં છો કે 11 વાગ્યા આગળ ગુડ આફ્ટરનૂન થઈ જાય 12 વાગ્યા એટલે અમારે હે ને જાવું ગામમાં મારે અને લેન મમ્મી ને કે મારે હે ને થોડી ખરીદી કરવાની હે હમણાં થોડોક ટાઈમ પછી મારી જેઠની છોકરીના લગ્ન આવે તો એના માટે હે ને અમારે વીટી કરાવવાની છે અને મારા માટે પણ વીટી કરાવવાની છે એમાં એવું છે કે એક વીટી છે એ દે દેવાની છે એક વીટી છે રિપેરિંગ કરાવવાની છે ને એક વીટી દેને સાંભળી લેવાની છે એવું છે કે અમે હે ને હમણાં થોડીક વારમાં ગામમાં જઈએ રામ રામ સીતારામ બધાય દાયરાન કે બધાય મજામાં બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત જય દ્વારકાધીશ અમે હે ને અટાણે ગામમાં જઈએ થોડુંક કામ હેતી રાણીની જો કે ખાસ કામ છે એટલે જાય સ્પેશિયલ તો વીટી લેવી હે હા વીટી લેવી હા મને કઈ હરો ખમાતો ને તો અનિલ મને વીટી કરાવી દી એટલે હાલો તો અમે હે ને થોડીક વારમાં જઈએ કઈ ગામમાંથી આવતા રહ્યા અને હે ને રાણીને રોટલા કરે ભૂખ લાગી એકદમ ની તે વખતે ખાઈ લઈએ હા જલ્દી જલ્દી કરવા માંડીએ કે વાગવા આમ દોઢ થઈ કાકા અને હા સાચી વાત છે મોડું થતું તે હું ઘોડા તકે ના કે હું ઘોડા નાખે પણ તો ભૂખ લાગી હોય તો મને ટાઈમ નો જાય તાલો પગારાઈ ગયું હા ત્યાં આગળ પછી કરે ને ખાઈ લી હું જલ્દી ખબર છે કેવાનું મોટ અને બટેટા બટેટાનું મઠ બટેટાનું શાક છે થોડી ભાવે ને અનિલ આપણે જ લેવા હતા કઈ મઠ તો પછી હા તે દૂન કર્યું નતું પાછું રોટલી ભેગું ખાવાનું હોય પણ રોટલીનું મોડું થતું રોટલી કરીએ ને તો વાર લાગે હા એટલે જ ને હું કા કલાક આવી હા સાચી વાત છે હા બસ જો હે ને સડે જાય ને મઠ બટેટા એટલે તારતા હું હે ને તેલ મૂકે ને ઘાએ ઘા શાક વઘાર નાખે ઘાએ ઘા ખાઈ લે અવાજ મળી શાક ભાવે કેવું કોઈ પહેલી વાર હું ટેસ્ટ કરા મઠ બટેટા કઈ મઠ બટેટા નથી ખાતા કોઈ દી એટલે આય ખાતા મગ જેવો જ ટેસ્ટ હોય એમાં કઈ હોય ને હા હોય કઈ નહીં હોય મગ જેવું જ હોય હા અસલ હોય ચાલ ટેસ્ટ કરીએ હવાઈ પર જાય મમ્મી ઘર લેવા નીકળે તો ઘર વાર વયો બોલાવે મમ્મી ઘર લેવા જાય ઘરે નો નીકળે એ આવ્યા પાછા એટલે જ કાં વયા ગા લાગે ઘર વાર વયો ગો હોય તાલાડાનું ઘર ને કાવ હે રસ નું હે હોય હા સારું લે ગરતા જોઈએ હો ગર વગર સાચી વાત છે હાલે ને નો હાલે હા એટલે જ ને ગર હોય નો હાલે હા આગળ આસણ જાય ને પછી ઓહો કેટલી જાગતા અરે ઘીટી તો વાગે એટલી કાનમાં એટલે કઈરા નો હોય કંટક ખાવા મળે એવા વાગે હા સાચી વાત છે તો પછી તો એ હે ને મારે સેલો લોટલો રહ્યો હું કા 3 નો કરાય થોડાક વધારે કરી નાખે કે આજે અમને બધાને ભૂખ વધારે લાગી જો કે ગામમાં ખાઈએ તો ખરી પણ આજે અમારે કામ હતું ને એટલે ખાવું તો ખરી કઢી ગાંઠિયા ખાત જો વેલું હોત ને તો કઢી ને ગાંઠિયા ને જલેબી ને ખાત પણ નાગડી જ ફેર્યું મમ્મી મેં પણ 12:30 વાગે પાછું બંધ થઈ જાય એટલે 12:30 વાગે ઈ એક આપણે ઓલું થાય જડે અમુક જગ્યાએ જડતું હોય પણ અમુક જગ્યાએ જ્યાં અમે ખાઈએ ને ત્યાં 12:30 વાગે બધું હકલ લઈ લઈએ 12:30 વાગે પછી કઢી ગાંઠિયા ન હોય એટલે હું કહ્યું તો નથી ખાવા બીજું કામ કાંઈ ને ન કરતા ખાત અની લઈ પણ હું ખાત ને મમ્મી તારા જ હું ભૂખી થઈ ફૂલ લાગી આંગળી એવા છે હું કામ ખાવાનું કરતા વાર લાગે કઈ અમે પાર્સલ લેવતા હતા ક્યાંકના પાર્સલ લેતા જઈએ પછી ન લીધા પલ્લા રહી હતા ન કરતા લઈ લો હાલો તો એ હે ને મઠ અને બટેટા બે થેગા તે મમ્મી હે ને બટેટા ફોલી લે બફાઈ ગયા તું ફોલ લે ને અને બટેટા તો તારે ફોલ દેવાના હે હો તાતા વઘારવા અરે કરવા દેવાય થોડું કરે તો સારું એમ તો પછી હા ઓર એ તા કોઈ ઝીડકો તને તો કરવું પડે સાચી વાત હા મોડું થઈ ગયું ખાવું હોય તો કરવું પડે તો પછી આ શું કા હા ભૂખ તો થોડી લાગી ભૂખ તો લાગે જ ને લે ભૂખ મૂકે કોઈ તો કોઈ નહીં હંગી નો ખાય તો પછી ગમે એ હોય ખાઈ હા એક માખો નથી હા કઈ એક નત માખ
સુરવો હોય એટલી એટલી કઈ ઈ વખત એટલી શાક વઘારાઈ જાય એટલે ખાઈ લે. નાખ્યા વગરના તો રોટલા કઈ ખવાય નહીં. નો ખવાય આવો એક ય ન સાચી ખવાય. વાત છે. ઓલી જરા જરા હા જરાક એ મખાય જરાક ઓલા ય ન માગતા હોય પણ હાલ. આપણે બે વગર નો હાલે. હાલો તો લોટલા થેગા ને હું છે ને બટેટા ફોલવા માંડી મમ્મી વઘાર શાકનો વઘાર મારી લીધો. ગરમ ગરમ મજા આવે અહીં તો જો કે ખાવાની રાંધીને જઈએ તો એટલું ન ભાવે. ગરમ ગરમ ત્યાં થતું હોય ને એટલી મજા આવે ખાવાની. નકર ગરમ ઉતરતું હોય ત્યારે મજા આવે ન આવે ને ખાવાની? આવે ને હા એમાં કઈ અડધા મઠ ભેગા વાટકામાં. બટેટા કઈ હોય તે સારી હા બટેટા તો મઠ કા મોડ કુકરમાં હે ને અજે તો પોસી નાખવાના. હવે કુકરમાં હે અજે તો કઈ કુકરમાં હું હારવા માંડે ખાવાની હે ફટાફટ. હા હા એટલે સીધું ખવાય જ જાય શાક થઈ જાય એટલે કઈ ગરમા ગરમ. સાહિત્ય કરો એટલે જ ને બ્લેન્ડર હોય તો પછી રોકું કા બ્લેન્ડર મેં તો કરે નાખ્યું બ્લેન્ડર ધાઈએ છી કરે નાખ્યું વેલેરું કાયા ને હા હવારી કરી લીધી ચાય તમે કઈ હા, સાચી વાત છે. થામ લેલા અનિલ જો કાસામાં હે ને લીંબુ મોરે મેં કોબી મોરે લીંબુ લીધી. નીસવા, નીસવા. મોરાની? હા લીંબુ નીસવા મેં કોબી મોરે ને ગાય કોબી ને આમાં કાવ કાવ નાખવાનું હે જો મીઠું પછી જલજીરા પછી જો કોબી હે પછી કાકડી હે એ તમે પછી ટમેટા જો કે એક નેત નાખવા ને આપણી કાવ કાવ લીલી હળદર હા. બદામી હળદર એ નાખવી હતી પણ નો નાખી કઈ હા હળદર અલગ નોખી ખવાય એમાં બધું મિક્સર મિક્સરણ નો ભાવે એટલે જ ને અલગ અલગ ખવાય તાનો ખાલી કાકડી ને કોબી મજા આવે ખાવાની. હાલ લીધું ને મમ્મી કરે શાક સડે એક ફાટું જ નીચવાતા થઈ જશે કે કે હજે તારી મરજી હો બહુ ખાટું પછી તારી મરજી જે નહીં સૌ હોય કેટલું પાડી નીકળ્યું મને નથી ખબર. આમાં જાજુ નીકળી તા હા, મૂકે દઈએ એક આ તો મૂકે દે ને જલજીરા ને મીઠું નાખે આમાં દે. કેરવાઈ જાય કે કાકડી પાણી મૂકે ને પાછું હા એટલે જ ને કાકડી પાણી મૂકે જાજી ઘડી પડી રહેવા દે તો બહુ મૂકે કોઈ દી લીંબુ ની સર આપણે પડી એમાં ન ટમેટા ને ટમેટા તો ટમેટા તો રોગે પાણી જ નીકળે ઠંડા ટમેટા ખાવાની મજા આવે પણ સાચી વાત છે. અટન ઠંડા ટમેટા ને સીઝન કેવી હોય કે ગોલા અને ઠંડા ટમેટા ના ટમેટા યારામાં જ બેસાતા હોય પણ બધા અટાણ સસ્તા હોય ને ટમેટા એટલે ને? હા ને ઓલા ઉનાળામાં નકર ખાવાની મજા પણ ઉનાળામાં મૂંગા હોય તે ટમેટા હા હા હાલો તો અનિલ તા જો લીંબુ નીસવે દીધું ને પછી હાથું ધોવે એવું ઘેરવા તો મારે મારું શિયાક મંત્ર અનિલની કામ રાણીનું એનું શિયાક કે મને ગમે પણ આજ મારું મમ્મી શિયાક કર્યું સ્પેશિયલ પણ મઠ બટેટાનું ચલો કેવું મસ્તી શિયાક એટલું શિયાક છે ભાઈ. ચાર શાક એટલે મઠ બટેટા કઈ મઠ બટેટા એ મગ બટેટા કરાતા અહીંયા ને તો ઈ તો એમને જ ખબર હો મઠ બટેટા મગ બટેટા નો ભાવે નો કર્યા હોય તો નો ભાવે ખાધા કોઈ દી મને તો આજે જ બટેટું નાખવું ગમે નકર મને ગવારમાં કે ન ગમે રોગા ગવાર રોગા ગવા એ કાલે શાક કરું હો ગવારનું મને મન થયું કેવું મસ્તીનું શાક છે એટલે જ ને મને ગવાનું શાક ખાવાનું મન થયું મારે કાલે ગવાનું કરું મસ્તી તીખું તીખું હાલો તો એવો મેં ખાઈ ખાઈ લઈએ હાલો તો જો આજ તો આખો દી ને ભાગ દોડમાં ગયો તમે બધાય પણ જોયું ને હું બપોરે હુવે ગઈ હતી પછી રૂંઢે ઉઠે ને હે ને અમારો એવો વિચાર છે કે હમણાં કે દુઈને આમ બોખી રહે એટલે મારા બાપાને ઘેર ને એનો હમ કે અમારા બાપાને ઘેર માલદેવભાઈ લાલાભાઈ કા કંઈક ભરેલ ગાતા બરહેટ હતી લગભગ નામ ને આવડતું ખબર નહીં કાં હોય એટલે ભરેલી કાંક વાંકાનાર સાઈડ ગાતા ત્યાંથી સિમેન્ટ ભર્યો તો મોરબીનો પછી મોરબીથી લાદી ભરીને લાદી ભરીને કાં જાય ને એ મને નથી ખબર હવે એકવાર ફોન આવ્યો તો પાછો ફોન આવ્યો નથી એ હવાથી સ્વીટા ને દેલા ઘોડા ન દોડ્યા હોય એવી રીતે દોડ્યા જ જાય નેત કરતા ફોન મળી કે નેત કરતા મારા બાપાને ફોન કે સ્વીટા જ માંડ સ્વીટાડી 15 દી તો બેહવું પડે ને તો કંઈક અલગ લાગ્યું કે એની પછી બહારના જ ગાડીઓના બસના ધંધા હતા એટલે પછી ઘેર એટલા દી ગમે નહીં એ ઓલા લોકડાઉન પડ્યું ને તારે એક મહિનો ઘેર બેઠો તો ને રોતો હોય કેતા લોકડાઉન ખુલે તો હોય કે જટ ગાડીમાં જા અટાણ અમી જાય માલી ભૂઈને ઘેર બેહવા કે હમણાં કે દુઈના ગાને કાંડરભાઈ ને મળે આવીએ ને બે આવી હજે તમે ગઈકાલે નો વ્લોગ જોયો અમે કાંડરભાઈ ને યાદ કરતા હતા તો હું યાદ કરતા આજ મળે પણ આવીએ સાચી વાત છે ત્યાં કણે જઈએ થોડીક વાર કાંડર ની મળવા નીકળવાનું મોટ નતા તો પણ મને હે ને મમ્મી ના બે ધ્રાડ લઈ જાય એ તાર રહેવા દે હકીકતે મને અટાણ ફૂલ ટાઈટ લાગે અટાણ જો કોલ કરી એ તો મી ભેજો તમે હમણાં બ્લોગ માં મારા જોતા જ હે પેરલ જ હોય એમાં એવું હે કે ટાઈટ મને પેરા વગર હાલતું નથી પેરા વગર નો હાલે ટાઈટ છે તે પણ ટાઈટ હોય એટલે પહેરવું જ પડે ને હા તો હાલો એમ છે ને વાડીઓ વાળા બધા કહેતા હે મને જોવે કે સિટી માં તમને ટાઈટ લાગે તો વાડીઓ વાળા તમે ઇન્ને વાસવા ગામ ઉઠે જાય ને જો કે બધાની હાલત એવી જ હોય એટલે જો 5 વાગવામાં ઉઠે જાય ઈ હાસી વાત
ધંધા હોય એટલે ઉઠવું જ પડે. આ તો આપણે પોરબંદરમાં તો કાં ટાઈટ છે, મોરબી સાઈડ ને વાંકાનેર સાઈડ ને જઈએ ને તો ખબર પડે. માલદેભાઈ લાલોભાઈ નો ફોન આવે તો કારક વાત કરે પાછળ મિનિટ તો કહેતા હોય કે તમે ટાઈટ કરો કે અમારે ત્યાં કે કેવી ટાઈટ છે ને એક ગાડીને બહાર ઉતરવાનું મન ન થતું, ગાડીમાં નો ટાઈટ લાગે એનું કારણ કે ઇન્જિન તપતું હોય ને સીટી બેહવાનું હોય, પગુમ લાગે કે બ્રેકો મારવાની હોય ને ક્લચ ને એવું કઈક હોય ને એટલે હવા લાગતી હોય. પણ અહીં થોડોક વાંધો ન આવે, ગરમ મુફ આવે. પણ ઉનાળામાં મરે રહ્યા બિસાડા ગાડી વાળા હોય ને એ બહુ, કેમ કે ઇન્જિન તપે ને એટલે વાહામાં ફોડકા થાય. મેં કાયદેસર ફોડકા જોયા છે ભરાય. હકીકતમાં સિરિયસલી વાત કરે, જે ગાડીઓ વાગતા હોય ને એને ખબર હોય ને જે ગાડીઓ વાગતા હોય ને કમેન્ટ જરૂર કરજો ઉનાળામાં કેવી તકલીફ હોય ગાડી હાંકવામાં. આ બધે કામ કરે, બિસ્કુટ નું વિતરણ કરે. બિસ્કુટ ખાય એ હાચી વાત છે, બિસ્કુટ ખવડાવવા જોઈએ કૂતરાને. બિસાડાને માણસને એવી ભૂખ લાગે કૂતરાને ન લાગે. આપડી કેવી ભૂખ લાગે યારાને, તો એની ભૂખ લાગતી હોય ને. આરતી થોડી હિન્દી કેવું આવડે? હાલ તો બોલવાનું હો તારે આજે હિન્દી. તારું હિન્દીમાં હા ને ઇન્ટરવ્યુ લેવાનું છે. કઈ તારું ઇન્ટરવ્યુ લેવાનું છે હિન્દીમાં. આ અનિલ તા જો કૂતરા મારી મસ્તી કરે તી. ઈ બિસાડું મારા જેવું હતી, ધીરે ધીરે ખાય ને ઓલા જાડા આ તી ને ઓલા જાડા ઈ જટ ખાઈ જાય. આ મારે નજી ધીરે ધીરે ખાય. આરતી આપણું તારું નામ કામ है हिंदी में? मेरा नाम आरती है। आपके पापा के नाम? पापा का नाम भगत। हिंदी मस्ती नो आवड़े अनिल? आवड़े ने? आखું નામ બોલ હિન્દીમાં. આખું નામ? भगत આરતી भगत पिछड़ी। હિન્દીમાં બોલવાનું કીધું તું. તું ભણ્યા કેટલામાં? 5। પાંચમું. ઓકે. હિન્દી સારું આવડે? ના મને તો ઓછું આવડે હિન્દી, ખોટું બોલું મને તો બહુ નથી આવડતું. એટલે જ ને. માલી ફોઈ ટીમ સારી છે તમારી, જોરદાર છે. બાકી કેવી ટીમ મસ્તી ની હની? કેવી ટીમ છે? થોડી વધારે ગમે? થોડી ગમે કે મમ્મીને ગમે? મની ગમન મમ્મી ને ખીરી કરી કપા બિચારાનો જે પણ એ જટ ખાઈ જાય ને આ મોડું ખાઈ માં આપણો વાગ છે અનિલ કઈ એની ને એની પેટ ભરાઈ ગયું તી અંગ્રેજ બિન દૂધ ને મૂકેગા દૂધ ને પી લીધું એટલે પેટ ભરાઈ ગયું. એટલે આ તો જોતા સડે નથી કઈ હક ને એટલે તું બિચારાને બાંધતા ત્યાં પૂગે ને થકતા નો બાંધીએ તો હમણાં હક નથી દેતા. કઈ વાત સાચી વાત છે ને? તો પછી અમે હાડીઓ પહેરાવીએ જો ઢીંગલીને. એ આ ઓઢણી નથી રહેવા દેતું, જોતા કરે આનું કામ કરું. આરતી રમે હું નથી રમતી, તમે એમ ન સમજતા કે હું રમ. આરતી હાટું પેલા આરતી તારા હાટ કરો ને આરતી. તો પછી આરતી છે ને કે મને હાડી જો કે મને બહુ શોખ હતો આ ઢીંગલા પોતી આવી રમવાનો. હા શું? હા મને તો બહુ ગમે ઢીંગલા પોતી આવી રમવા. હા મમ્મી ની ગમે જો ઢીંગલા પત્યા રમવાનું એટલે ગામ જાય ગયું. અનિલ જો ઈ કે બેંગોલી પહેરાવે દે, ઈ કે બેંગોલી પહેરાવે દે. આરતી હે ને ઈ તો બિચારા ખાઈ ધ્રાઈ ને બેઠા. માલી ફૂઈ હાવ પેટ ભરે ને ખવડાવી દીધું. એમ કે આપડી જરાય જગ્યા નથી હલે ન થગ એમ એટલું ખાધું. એમ કે પહેરાવે ને ઈ જોઈએ આપડી કઈ અનિલ. અમે હે ને નાસ્તો લેવા જઈએ પડીકા. જો કે વડીકારું તો આવે પણ તોય પડીકા ખાવા. હા આરતી ની ના અનિલ ની બે ની ખાવાની. તારે જ ખાવા અનિલ, તારે જ ખાવા એટલે જ જઈએ લેવા. નકર લેવા થોડા જાય. અમે હે ને પડીકા લેવા જઈએ. હાલો તમારે કોઈની પડીકા નાસ્તો કરે તો ખાવા ટાણે પડીકા ખાઈએ પછી કાં ખાઈએ વિચાર કરો તમે.
ઘેર પૂગે આવ્યા મમ્મી હે ને ચટણી વઘારવાની તૈયારી કરે સાતા હું કહું હે ને 2 લોટલા કર લાયતા આમ ઢીંગલી તૈયાર કરી હતી હા ઢીંગલીની તૈયાર કરી હતી કઈ અત્યારે મેં ઢીંગલી તૈયાર કરી ચટણી ખાવી છે કે શેક મને ઓહો અટાણે રસ્તામાં આવ્યા ત્યાં હોરાઈ રહ્યા અટાણે તો આગળ પોગે રહ્યા જતા ઘેર હે તીખું તીખું ખાવું છે તારે ટાઈટ એટલી વાત પૂછો માય જાવ તાર તીખું તીખું ખાવું હે તાર તીખું તીખું ખાવું હા તીખું તો ખાવું જ જોઈએ ને મોટા તો મીઠું મીઠું હા અડદિયા કરવા કે ને હમણાં હા સી વાત છે કરવાનું હા થોડાક દી પછી પાછા કરી પૂરા થઈ ગયા અડદિયા ખાવાનું મન થયું ના આગળ તો રસ્તામાં કોક કરતું હોય ને હા આવ્યો હતો ને એટલી મને યાદ આવી કે કઈ અડદિયાની સુગંધ એવી છે કે અસ્થિર જ નહીં ગમે ના બનતા હોય ને ગમે એને ઘેર બનતા હોય ખબર પડે છે કે આ અડદિયા બને આને ઘેર તેને કે તાંબુ નાખી દેવું હા. તમે એ અડદિયા ખાવા તો કે ઓલા કે અમે નથી કર્યા તો અરે તમે કરતા હતા જેમ કે તમારે ઘેર સુગંધ આવતી હતી હા આવ્યો તો તમે આવ્યા મસ્તી સુગંધ આવતી હતી કાજુ નહીં ખાવ એને કે એની સુગંધ અસ્થિ ન રહી કઈ એની સરકાર દસ્તી રહે જ નહીં અડદિયા તમે ભલે ગમે ત્યાં કરો ત્રીજી કલીમ કરો ને તો આપણે સુગંધ આવવાની જ છે સારું લે તો રોટલા કરી લે ને આપણે ખાઈ લઈએ ભૂખ લાગી ફૂલ હા.